I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। તો આજ તો આપણે કોલેજે ગયા નથી કાંઈ, તો કામ બામ પતાવી દીધું છે। હવે લાલજી મહારાજના નવરાવા જાય છે। કાલથી ગણેશ ચતુર્થી ચાલુ થાય છે, તો એની થોડી ઘણી તૈયારી કરવાની છે। આજે ગણપતિ બાપાને લેવા જવાના છે। જો આજે લેવા જાશી તો તમને બતાવી દેશી। મોઢું તો અમે કાલ જ દેખાડશી, આજે નહીં દેખાડી ગણપતિ બાપાનું। અને હવે તો 10 દિવસ ગણપતિ બાપા આવશે, પછી રોજ તમને આરતી જોવા મળશે ગણપતિ બાપાની। જેમ લાલજી મહારાજ રોજ નવરાવીએ જોવો છો તમે, એમ આજે ગણપતિ બાપાની આરતી પણ તમને હવે થોડાક 10 દિવસ દેખાડશે। તો બન્યા રહેજો અમારા બ્લોગમાં। અને જો વિડીયો જોવા ગમતા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આપણે કોઈની હમણાં લાઇક, કમેન્ટ ને એવું બધું ઓછું થઈ ગયું છે, હમણાં આવતું નથી બહુ। તો સબસ્ક્રાઈબ કરો ચેનલને જલ્દીથી, નવું જોવા માટે અમારા બ્લોગમાં। તો અત્યારે જો આર્યનભાઈ થઈ ગયા છે ખારા। મમ્મીએ હેને મેચ રમવા જવાની ના પાડી, તો ખારો થઈ ગયો, એટલે હેને હવે ફર્યું પરાયરું સાયકલ ધોઈને। આર્યન ખારો કાં થયો હે? બોલી થોડા કઈ અમે તમે કયો બાજુ છે મમ્મી। ના મારે તારી બાજુ નથી બાપા, તું તારું કામ કર। મને ફરિયામાં ખાલી હામણું માર દે, બીજું હું તને કાઈ નથી કહેતી। કાઈ નહીં તાર બાપે મારી આ તો પપ્પાને બોલાઈને મરાવી હાલા ફરિયામાં હામણું માર છે ને તોડી નાખી। પપ્પાને બોલાઈને મરાવી હું કેમ? તાર પપ્પાને હું કામ બોલાવું લે? આ તો હું કામ બોલાવું? બોલે જાય મારીથી અને કેને એનું ગારું નો બોલાવે કોકના પછી તેમ કે માં ગારું બોલે થાય એમ નો બોલાય, બધું બોલાય હો બાપુ। મગજ ઠેકાણે ન હોય તે બધું બોલાય। જ્યારે વિડિયાની એક બેન હાડા તન તારા બે તો તમે મને કાઈ ફરક ન પડે તો ભલે। તો મિત્રો હવે કામ વધારે છે મમ્મીનું, થઈ ગયો હે ખારો। તો તું ન્યાથી મને નોકરી ખાવા દે તો નાવા જાવ ને મારે બેકરા આને મને હેરાન ન કર, આજે મારે નાવા જાવું છે હો। તો જા ભાગ દે ને પણ બાબુ મારે બધું કામ પતી ગયું, પછી ભર્યું ધોવા બેઠો આ કિરા કામ ક્યાંક લઈ જા ચાલે ઈ ઘરે તાર પેલો કામે લઈ જા ને તમ તાર મૂકી જાજે, રાતે માં જોતો જ નથી આને। ઓમ તો મે જવા નથી, મે કેતી ના પાડી તાર મમ્મી ના તું આવા લઈ પીવે સાવ ફોટો નાનો તો દેખતી તો નથી નો પીવે તારા જેવાય પીવે એલા કામ પતી ગયું પછી કોઈ ચાલે। તમે જાવ, તમારા ઘરના રાહ જોવે હે। તો મિત્રો મંડળી બેહી ગઈ છે પબજી રમવા, પબજી ને ફ્રી ફાયર। 3 જણાની મંડળી જામી। અમારા આર્યનભાઈ નથી, અત્યારે ગયા યશભાઈ ભેરા વાળ કપાવા, એટલે આ જોવો 3। તો મિત્રો આમાં જો મમ્મી રોટલા બનાવી રહ્યા છે। મમ્મીને હાથના રોટલા નથી ફાવતા, એટલે હે ને પાટલા ઉપર થાબડીને બનાવે એ રોટલા। ચાલો દેખાડી કેવા રોટલા થાય છે પાટલા ઉપરના। તો મિત્રો જોવો, ભલે પાટલા ઉપર થાબડીને રોટલા કર્યા પણ ફૂલાયેલા થયા હો। તો વરુણભાઈ આવી ગયા છે અત્યારે, મુલતાની માટી લગાડીને આવ્યા। જો મોઢું ચમકી નથી લગાડ્યું? અરે રે તું કહેતો હતો ને ચણા લોટ લગાડવો છે। મને આવો શોખ નથી કઈ લગાડવાનો, પણ આને ચમકવું છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છે ગણપતિ લેવા, તમને દેખાડી દઈ જરાક ગણપતિની મૂર્તિઓ। તો મિત્રો એ જગ્યાએ ગણપતિ લેવાનો મેળ નથી આવ્યો, એટલે આપણે પહોંચી ગયા છીએ બીજી જગ્યાએ અયોધ્યા ચોકમાં ગણપતિ લેવા માટે। તો મિત્રો ફાઇનલી ગણપતિ લઈ લીધા છે અને ગણપતિ બેસી ગયા છે આપણી ગાડીમાં।